नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર એમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ એના વિશેનો છે એ અભ્યાસ કરવાનો છે। જોઈએ આપણે આ ટોપિકને ખૂબ સરળ રીતે છે એ સમજવાનો છે એ પ્રયત્ન કરીએ। આ બાબત જે છે એમાં ડીએનએના પેકેજિંગ વિશેની છે એ વાત છે એ કરેલી છે। એટલે કે આપણે જાણીએ છીએ એમ સજીવના જે કોષો છે એ કોષની અંદર કોષ કેન્દ્ર હોય। આ કોષ કેન્દ્રની અંદર આનુવંશિકતા માટેનું જનીનિક દ્રવ્ય છે એ આવેલું હોય, એટલે રંગસૂત્ર કે જેમાં ડીએનએ છે એ હશે। આ ડીએનએનું કોષ કેન્દ્રની અંદર કઈ રીતની ગોઠવણ થાય, પેકેજિંગ કઈ રીતનું થાય એ બાબતનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો એના માટે આપણે પહેલાં માહિતી એ મેળવવી પડશે કે ડીએનએની લંબાઈ કેટલી હોય, કોષ કેન્દ્રનું કદ કેટલું હોય અને કઈ રીતની એમાં ગોઠવણી થતી હોય। ગોઠવણી થાય એટલે સ્વાભાવિક છે કે આપણે પહેલાં ડીએનએની લંબાઈ વિશે છે એ માહિતગાર હોવા જોઈએ। એ ડીએનએ જે કોષ કેન્દ્રમાં ગોઠવવાનું છે તો એના કદની પણ માહિતી આપણને હોવી જોઈએ। તો જોઈએ આપણે સૌપ્રથમ ડીએનએની લંબાઈ કેટલી છે એના વિશેની છે એ માહિતી મેળવી। ડીએનએની લંબાઈમાં જોઈએ કે ડીએનએની લંબાઈ આપણને કઈ રીતની ખબર પડે। કહેવાનું એમાં કે 2 ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડી વચ્ચેનું અંતર એ કેટલું હોય? 0.37 નેનોમીટર। યાદ રાખજો કે ડીએનએમાં 2 ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડી વચ્ચેનું અંતર કેટલું છે? 0.37 નેનોમીટર। જોઈએ આપણે જો આ ડીએનએ ગોઠવાયેલો છે, આમાં આ નાઇટ્રોજન બેઝ છે, જેમ કે એડિનાઇન થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, એડિનાઇન થાઇમિન લઈ લો। આ 2 ક્રમિક નાઇટ્રોજન બેઝ છે। આ 2 ક્રમિક નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું હોય? 0.37 નેનોમીટર। જો કે 2 ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડી વચ્ચેનું અંતર 0.37 નેનોમીટર છે। બીજી બાબત કે ડીએનએમાં નાઇટ્રોજન બેઝની જોડીની કુલ સંખ્યા એ કેટલી છે? 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર। બીપી નો મતલબ શું થાય? બેઝ પેર। એટલે કે ડીએનએમાં નાઇટ્રોજન બેઝની કુલ સંખ્યા કેટલી? તો કે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર। રેડી। હવે આપણે ડીએનએની લંબાઈ જો મેળવવી હોય તો 2 ક્રમિક નાઇટ્રોજન બેઝ જોડીની વચ્ચેનું અંતર એને ગુણ્યા ડીએનએમાં નાઇટ્રોજન બેઝની જોડીની કુલ સંખ્યા આ કરો એટલે આપણને ડીએનએની લંબાઈ છે મળશે। તો જોઈએ આપણે 2 ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડી વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 0.37 નેનોમીટર। એને આપણે મીટરમાં ફેરવીએ એટલે શું થશે? 0.37 ગુણ્યા 10⁻⁹ મીટર। કેટલું થયું? 0.37 ગુણ્યા 10⁻⁹ મીટર। એને ગુણ્યા શું કરવાનું છે આપણે? ડીએનએમાં નાઇટ્રોજન બેઝની જોડીની કુલ સંખ્યા કેટલી? તો કે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર પ્રતિ મીટર। હવે આ જોશો તો આનો જવાબ શું આવશે? લગભગ 2.2 મીટર જેટલો આવે। કેટલો આવે? 2.2 મીટર। તો આ 2.2 મીટર છે એ શું થયું? ડીએનએની લંબાઈ। એટલે ડીએનએની લંબાઈ કેટલી આવી? 2.2 મીટર। ક્લિયર? ખબર પડી ડીએનએની લંબાઈ કઈ રીતની આપણે શોધીએ? ડીએનએમાં જે નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા છે એમાં એના ક્રમિક 2 નાઇટ્રોજન બેઝ છે એનું વચ્ચેનું અંતર કેટલું? એને ગુણ્યા ડીએનએમાં રહેલા કુલ નાઇટ્રોજન બેઝની સંખ્યા, તો એનાથી આપણને ડીએનએની લંબાઈ છે મળશે, એટલે કે 2.2 મીટર કમ્પ્લીટ। બીજું હવે આપણે જોવાનું છે કોષ કેન્દ્રનું કદ કેટલું। કોષ કેન્દ્રનું કદ કેટલું? વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્રનું કદ છે 10⁻⁻⁶ મીટર। કેટલું છે? 10⁻⁻⁶
-6 મીટર, એટલે કે એ 1 માઇક્રોમીટર થાય. કેટલું થાય? 1 માઇક્રોમીટર. જોઈએ આપણે અહીંયા આ એક સરસ મજાનો કોષ છે. એમાં વચ્ચે સરસ મજાનું આ શું આવેલું છે? કોષ કેન્દ્ર. આ રેડ કલરથી મેં જે દર્શાવ્યું છે એ શું છે? કોષ કેન્દ્ર. એનું કદ કેટલું છે? 1 માઇક્રોમીટર, મતલબ 10⁻6. આ ડીએનએ છે. ડીએનએ ની લંબાઈ કેટલી છે? 2.2 મીટર. કેટલી છે? 2.2 મીટર. તો હવે તમે સમજો, આ 2.2 મીટર જેટલી આટલી બધી વધુ લંબાઈ ધરાવતો ડીએનએ એ આટલા નાના એટલે કે 1 માઇક્રોમીટર કદ ધરાવતા કોષ કેન્દ્રની અંદર કઈ રીતનો પેક થાય? હવે સમજાણું? થોડુંક તમને કુતૂહલ લાગતું હશે ને કે આ 2.2 મીટર જેટલી લંબાઈ છે ડીએનએની. હવે આ આટલી સાઈઝનો ડીએનએ છે એને આ કોષ કેન્દ્રમાં કઈ રીતનો પેક કરવો એ તો આપણે ભણવાનું છે, બરોબર? તો વ્યવસ્થિત ધ્યાન આપો એટલે તમને ખબર પડશે કે આટલા નાના કોષ કેન્દ્રની અંદર આટલી લંબાઈ ધરાવતો ડીએનએ છે એ કઈ રીતનો છે એ ગોઠવાય. એક સરળ ઉદાહરણ દ્વારા તમને સમજાવું. આપણે બધા અત્યારે કોરોનાની મહામારી છે એટલે પહેલાં તો નહોતા રાખતા, પણ હવે આપણે હાથ રૂમાલ રાખીએ ને, આ હાથ રૂમાલ, બરોબર? હવે હાથ રૂમાલ છે એને મારે ખીચામાં મૂકવો હોય તો હું આ જ રીતનો મૂકું તો ખીચું તો આનું કદ, આની લંબાઈ કેવી છે? વધારે. તો ખીચાની લંબાઈ આટલી બધી હોય નહીં ને, તો મારે શું કરવું પડે? આને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે આને હું ઘડ પાડી વ્યવસ્થિત ગોઠવણ કરું તો એનું પેકેજિંગ છે એ થઈ જાય. આ સાઇઝ ઘટી, હજી મારે આનાથી વધારે સાઇઝ ઘટાડવી તો ઘટી. તો હવે આ સાઇઝ છે એ આપણા ખીચામાં છે આપણે સરળતાથી મૂકી શકીએ. તો ડીએનએમાં પણ આપણે કંઈક આવી એની ગોઠવણ છે એ થાય એ રીતનું છે આપણે કંઈક જોવું પડશે. જોઈએ આપણે હવે કે ડીએનએની ગોઠવણ છે એ કઈ રીતની થતી હોય. પહેલાં આપણે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં છે એ જોઈએ. આદિકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએની પછી આપણે સુકોષ કેન્દ્રીય સજીવોમાં પણ જોઈશું. પહેલા આપણે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં છે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએ છે એની ગોઠવણ છે એ કઈ રીતની છે એ થયેલી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ કે આદિકોષ કેન્દ્રીય સજીવો છે એમાં એનું કોષ કેન્દ્ર છે એ વિકસિત હોતું નથી. એટલે કે કોષ કેન્દ્ર ફરતે જે કોષ કેન્દ્ર પટલ હોવું જોઈએ એ એમાં વિકસિત થયેલું હોતું નથી. પ્રોકેરિયોટિક્સ જે આપણે 11માં છે ભણી ગયેલા છે. એટલે પહેલો ટોપિક કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં કોષ કેન્દ્ર વિકસિત હોતું નથી. કમ્પ્લીટ એટલે કે કોષ કેન્દ્ર ફરતે જે કોષ કેન્દ્ર પટલ હોવું જોઈએ એ એમાં હશે નહીં. તેમાં તેમાં ઋણભારિત ડીએનએ અને ધનવીજભારિત પ્રોટીન એકબીજા સાથે જોડાઈને ન્યુક્લિયોઇડ બનાવે. શબ્દ યાદ આવ્યો? ન્યુક્લિયોઇડ. બનાવે છે. સમજો, આદિકોષ કેન્દ્રીય સજીવમાં ઋણ વીજભારિત ડીએનએ અને ધન વીજભારિત પ્રોટીન. આ યાદ કઈ રાખવાનું? ડીએનએ અને પ્રોટીન
જો ભૂલાય નહીં એટલા માટે. ડીએનએ એન છે નેગેટિવ, નેગેટિવ એટલે કેવું થયું ઋણ વીજભારિત. પ્રોટીન છે પોઝિટિવ, પોઝિટિવ એટલે કેવું થયું ધન વીજભારિત. યાદ રાખવા માટે, ભૂલાય નહીં એટલા માટે. ડીએનએમાં નેગેટિવ એન મતલબ નેગેટિવ ઋણ, પ્રોટીનમાં પી પોઝિટિવ ધન, એટલે ઋણ વીજભારિત ડીએનએ અને ધન વીજભારિત પ્રોટીન એકબીજા સાથે જોડાય અને ન્યુક્લિયોઇડની રચના છે એ કરે. જોઈએ આપણે. યાદ આવે કઈ આવું? આદિકોષ કેન્દ્રીય સજીવો. બરોબર. આમાં કોષ કેન્દ્ર વિકસિત ન થયેલું હોય એના કારણે છે એ ડીએનએ છે એ પ્રોટીન સાથે જોડાય અને આ રીતનું છે એ ગોઠવાય, જેને આપણે શું કહીએ ન્યુક્લિયોઇડ તરીકે છે એ ઓળખીએ છીએ. પણ કઈ રીતનું થાય? માનો કે આ ડીએનએ છે, હવે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં કઈ રીતનું ગોઠવાય? તો હવે આની સાઇઝ તો ઘટવી પડે ને. આટલી મોટી સાઇઝ તો છે એ આ કોષ કેન્દ્ર અંદર સમાવેશ થઈ શકવાની નથી. તો સાઇઝ ઘટાડવા માટે આ ડીએનએ શું કરશે? જોઈએ આપણે. અને અહીંયા લાવીએ. આ ડીએનએ છે અને બંને છેડા જોડાઈ ગયા એટલે કેવો થઈ ગયો? રાઉન્ડ શેપમાં આવી ગયો, ગોળાકાર. એટલે એ ડીએનએ છે એ આ રીતનો થઈ ગયો. હજી પણ આની સાઇઝ ઘટાડવા માટે શું કરશે? આમાં લૂપનું નિર્માણ થાય કે આજે આખો ડીએનએ અલગ અલગ લૂપમાં છે એ વેચાય છે, એટલે આખો આ રીતનું બની જાય. થઈ ગયા આ અલગ અલગ લૂપ બની ગયા. હજી પણ આગળ શું થશે? જે લૂપ છે એ અલગ અલગ નાના નાના પેટા લૂપની અંદર છે એ વિભાજિત છે થતું ગયું. એમાં પણ છે લૂપ છે પડતા ગયું. હવે થશે કે જે નોન ક્રોમોઝોમલ પ્રોટીન હોય, જે કેવા છે નોન ક્રોમોઝોમલ, નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન, આની સાથે છે એ ડીએનએ છે એ વીંટળાયેલું છે એ રહેશે. અને આ પ્રકારે છે એ આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર છે એ ડીએનએ છે એની ગોઠવણ છે એ આ ભાગની અંદર છે, જેને આપણે ન્યુક્લિયોઇડ તરીકે છે એ ઓળખીએ છીએ. એટલે કે તેમાં ડીએનએ છે કોષ કેન્દ્ર છે એ પૂર્ણ વિકસિત હોતું નથી. એના કોષરસની અંદર ઋણ વીજભારિત ડીએનએ અને ધન વીજભારિત પ્રોટીન હોય એ એકબીજા સાથે જોડાઈ જાય એટલે હું બનાવી નાખે ન્યુક્લિયોઇડની છે એ રચના છે એ કરી નાખે છે. હવે આપણે જોવાનું છે સુકોષ કેન્દ્રીય સજીવો છે એમાં ડીએનએની ગોઠવણ છે કઈ રીતની છે થતી હોય. જોઈએ. હવે આપણે સુકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએનું પેકેજિંગ છે એ જોઈએ. સુકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએનું પેકેજિંગ સમજો વ્યવસ્થિત. જેમ આદિકોષ કેન્દ્રીય સજીવોમાં ન્યુક્લિયોઇડ સ્વરૂપે ગોઠવાયેલું હોય એમ સુકોષ કેન્દ્રીય સજીવોમાં ન્યુક્લિયોઝોમ આવશે. શબ્દ સમજો ન્યુક્લિયોઝોમ. ન્યુક્લિયોઝોમ કોને કહેવાય? કે ઋણ વીજભારિત ડીએનએ એ ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાય અને ન્યુક્લિયોઝોમની છે એ રચના છે કરશે. જોઈએ કે ઋણ વીજભારિત ડીએનએ એ ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાય ન્યુક્લિયોઝોમ જોમની રચના કરે. રેડી? કે ઋણ વીજભારિત ડીએનએ એ ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાય અને ન્યુક્લિયોઝોમની છે એ રચના કરે. હવે ડીએનએ છે કેવું છે?
નેગેટિવ ઋણ વીજભારિત. હવે ડીએનએ ઋણ વીજભારિત કઈ રીતનું છે કે આપણે એના ઘટકો જોઈએ હતા ન્યુક્લિયોટાઇડના. યાદ કરો, અગાઉ આપણે લેક્ચરની અંદર ભણ્યા તો ન્યુક્લિયોટાઇડના ઘટકો કયા કયા હતા? આવતું ને ફોસ્ફેટ સમૂહ, પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. કે ડીએનએ એ ફોસ્ફેટ સમૂહના કારણે ઋણ વીજભાર ધરાવે છે. જ્યારે પ્રોટીન છે એ કેવો વીજભાર ધરાવે છે? ધન. પ્રોટીન એ ધન વીજભાર ધરાવે છે. કારણ શું? શા માટે પ્રોટીન ધન વીજભાર ધરાવે? કારણ કે એમાં 2 એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિન કે જે ધન વીજભારિત છે. આ લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન એના કારણે છે એ પ્રોટીન છે એ ધન વીજભારિત છે. એટલે કે ધન વીજભારિત હિસ્ટોન પ્રોટીન કે તેમાં લાઇસિન અને આર્જિનિન જેવા ધન વીજભાર ધરાવતા એમિનો એસિડના વધુ પ્રમાણના કારણે પ્રોટીન ધન વીજભાર ધરાવે છે. સમજાણું? ડીએનએ છે એ ફોસ્ફેટના કારણે ઋણ વીજભાર ધરાવે. જ્યારે હિસ્ટોન પ્રોટીન છે એ હિસ્ટોન પ્રોટીન કેના બનેલા હોય? એમિનો એસિડના બનેલા હોય છે ને. તો લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન આ બધા શું છે? એમિનો એસિડ. અને ધન વીજભારિત એમિનો એસિડ છે એનું વધુ પ્રમાણ છે એના કારણે હિસ્ટોન પ્રોટીન છે કેવો વીજભાર ધરાવે છે? ધન વીજભાર છે એ ધરાવે છે. એટલું ક્લિયર? હવે આપણે આગળનું જોઈએ. સમજો ન્યુક્લિયોઝોમની રચના. આપણે ભણ્યા ને કે ન્યુક્લિયોઝોમની રચના થાય, પણ ન્યુક્લિયોઝોમની રચના કઈ રીતની થાય? ઋણ વીજભારિત ડીએનએ અને ધન વીજભારિત પ્રોટીન આ જોડાય અને શું કરશે? ન્યુક્લિયોઝોમની છે એ રચના કરશે. ન્યુક્લિયોઝોમની રચના શું આવશે એમાં? ઋણ વીજભારિત ડીએનએ એની સાથે કોણ જોડાય છે? હિસ્ટોન પ્રોટીન એટલે કહેવાય હિસ્ટોન ઓક્ટામર. શબ્દ સમજો, હિસ્ટોન ઓક્ટામર 8 એકમો. ઓક્ટામરનો મતલબ શું થાય? 8 એકમો એટલે ઓક્ટામર. ડીએનએ અને હિસ્ટોન ઓક્ટામર જોડાય એટલે ન્યુક્લિયોઝોમ છે એની રચના છે કરશે. આ જે ઓક્ટામર છે હિસ્ટોન છે એના 5 પ્રકાર હિસ્ટોન પ્રોટીનના. આ 5 પ્રકારમાં કયા? એક આવશે H1, બીજું આવશે H2A, ત્રીજું H2B, ચોથું H3 અને પાંચમું આવશે H4. જો હિસ્ટોન પ્રોટીનના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. H1, H2A, H2B, H3 અને H4 એ હિસ્ટોન પ્રોટીન છે. રેડી? હવે ડીએનએ સાથે હિસ્ટોન ઓક્ટામર જોડાય. ઓક્ટામરનો મતલબ શું થાય? કેટલા ઘટકો હોય છે? એમાં 8 ઘટકો હોય એટલે એને શું કીધું? હિસ્ટોન ઓક્ટામર. કઈ રીતનું જોઈએ આપણે. હવે આ 4 હિસ્ટોન પ્રોટીન H2A, H2B, H3 અને H4 એ હિસ્ટોન ઓક્ટામરની રચનામાં સંકળાય. એટલે જોઈએ ઘટકો આપણે. સમજો અહીંયા જે હિસ્ટોન ઓક્ટામર છે એમાં H2A છે એની સંખ્યા 2 હોય, H2B છે એની સંખ્યા 2 હોય, H3 છે એની સંખ્યા પણ 2 હોય, H4 છે એની સંખ્યા પણ 2 હોય. કુલ કેટલા છે? 8. એટલે આને શું કીધું? હિસ્ટોન ઓક્ટામર. સમજા કે? ફરીથી
આ 5 હિસ્ટોન પ્રોટીન છે, એમાંથી H2A, H2B, H3 અને H4 આ 4 ઘટકો છે હિસ્ટોન ઓક્ટામરની રચનામાં સંકળાય. એ દરેકની સંખ્યા કેટલી છે? 2 એટલે કેટલી થઈ? 8. એટલે હિસ્ટોન ઓક્ટામર કેટલા હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખાય ને? જોઈએ અહીંયા આપણે આ H2A, આ H2B, આ H3, આ H4 કેટલી સંખ્યા થઈ? 4. આની પાછળની બાજુએ પણ આ ઘટકો આવેલા હોય. જો અહીંયા પણ શું છે? H2A, આ છે H2B, આ છે H3 અને આ છે H4. તો કેટલી સંખ્યા છે? કુલ 8 સંખ્યા થઈ. તો આને શું કહેવાય? હિસ્ટોન ઓક્ટામર. એની સાથે હવે કોણ જોડાય? ઋણ વીજભારિત DNA. જે H1 છે એ અહીંયા આવેલો હોય. આ શું છે? H1. એ લિંક તરીકે કામ કરે, એક ન્યુક્લિયોઝોમને બીજા ન્યુક્લિયોઝોમ સાથે જોડવાનું. હવે અહીંથી ઋણ વીજભારિત DNA છે એ ગુડ. જો આ છે શું છે? ઋણ વીજભારિત DNA અને આ શું છે? હિસ્ટોન ઓક્ટામર. તો જ્યારે ઋણ વીજભારિત DNA એ હિસ્ટોન ઓક્ટામર સાથે વીટલાય એટલે કે ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાય તો એ ક્યાંની રચના કરી નાખે? એક ન્યુક્લિયોઝોમની. તો આ શું બન્યું? હવે ન્યુક્લિયોઝોમ. સમજાણું? ન્યુક્લિયોઝોમ એટલે હું કે જ્યારે ઋણ વીજભારિત DNA એ હિસ્ટોન ઓક્ટામર સાથે વીટલાય અથવા તો એની સાથે જોડાઈ જાય ત્યારે બનતી રચનાને શું કહેવાય? ન્યુક્લિયોઝોમ. શું કહેવાય? સમજાણું? ન્યુક્લિયોઝોમ એટલે શું? હવે આપણે આગળ સમજીએ. હવે જો આવા ન્યુક્લિયોઝોમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા તે માળામાં પરોવેલા મણકા જેવા હોય ને, આપણે માળામાં પરોવેલા મણકા જેવા લાગે. જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આવા ન્યુક્લિયોઝોમને જોવામાં આવે તો એ માળામાં પરોવેલા મણકા જેવા લાગે. એટલે કંઈક આવી રચના છે બનતી હોય. જો આ શું છે? બધા હિસ્ટોન ઓક્ટામર. એની ફરતા વીટલાણું એ શું છે? તો કે DNA. એટલે હું બને ન્યુક્લિયોઝોમ બનતું ગયું. તો જો આ રચના છે તો આ રચના કેવી લાગે? માળામાં પરોવેલા મણકા જેવી લાગે ને. એટલે આવા ન્યુક્લિયોઝોમના એકમો છે ને એ જોડાતા જાય. એ જોડવાનું કામ કોણ કરે? H1 એટલે કે હિસ્ટોન 1. બરોબર. આ એક લિંકનું કામ કરે કે જે DNA ને છે એ જોડશે ન્યુક્લિયોઝોમની સાથે. એટલે આ રીતના ન્યુક્લિયોઝોમ છે એનું નિર્માણ છે થતું જાય. ટેક્સ્ટ બુકની અંદર તમારે એક આકૃતિ પણ છે એ આ રીતની છે, એ આપેલી છે. જો આ બધા ઘટકો છે એ કયા છે? ન્યુક્લિયોઝોમના. આ રીતના આ બધા ઘટકો છે એ એકબીજા સાથે છે કેવા થતા જશે? ગોઠવાતા છે જશે. સમજાણું? હવે આગળ આવા ન્યુક્લિયોઝોમ છે એના અનેક એકમો ભેગા મળે એટલે ક્રોમેટિનનું નિર્માણ કરી નાખશે. કે ન્યુક્લિયોઝોમ છે માળામાં પરોવેલા મણકા જેવી રચના બનાવતા છે. એટલે ન્યુક્લિયોઝોમ કઈ રચનામાં ફેરવાતું જશે? હવે ક્રોમેટિનમાં. કેમાં ફેરવાય છે? ક્રોમેટિનમાં. કે આવા ન્યુક્લિયોઝોમના અનેક એકમો ભેગા મળી ક્રોમેટિનની રચના
કરશે. શું કરશે? ક્રોમેટિનનું છે એ નિર્માણ છે એ કરી નાખશે. આગળ જોઈએ આપણે. સમજો આ ઘટકો કયા હતા? ન્યુક્લિયોસોમ. હવે આ રીતની આખી રચના છે એ થતી છે. આ ક્રોમેટિનમાં છે ફેરવાતું ગયું. હજી નાથી છે નાની રચના છે એ થતી છે. જો આ રીતની રચના ફેરવાય છે. સમજો અહીંયા પહેલા હું હતો, આપણે શરૂઆત કરી હતી કઈ હતી? ન્યુક્લિયોઝોમ બન્યું. આ ન્યુક્લિયોઝોમ. હવે ન્યુક્લિયોઝોમની રચના એકબીજા સાથે આગળ વધતી જાય. અનેક ન્યુક્લિયોઝોમ ભેગા મળી અને હું બનાવી નાખતા ક્રોમેટિન. એટલે અહીંયા આ સૂક્ષ્મ હજી કોલોઇડલ થતી, એટલે કે ગૂંચળામય રચના વધુ થતી ગઈ. તો ન્યુક્લિયોઝોમમાંથી હવે હું કયા નામે ઓળખાય છે? ક્રોમેટિન. કયા નામે ઓળખાય છે? ક્રોમેટિન. હજી ત્યાંથી ગૂંચળામય રચના થશે એટલે શું બનશે? ક્રોમેટિન તંતુ, મતલબ કે રંગસૂત્ર દ્રવ્ય. ત્યાંથી રચના છે એ ક્રોમોઝોમમાં ફેરવાઈ જાય. કેમાં ફેરવાનું? ક્રોમોઝોમ. ક્રોમોઝોમ મતલબ શું થયું? રંગસૂત્ર. તો આ બની ગયું રંગસૂત્ર. અહીંયા હતું હું ન્યુક્લિયોઝોમ. ન્યુક્લિયોઝોમના અનેક એકમો ભેગા છે એટલે હું બનાવ્યું ક્રોમેટિન. ક્રોમેટિનમાંથી હજી કોલોઇડલ રચના, એટલે કે વધુ ગૂંચળામય રચના બની એટલે હું બન્યું ક્રોમેટિન તંતુ, રંગસૂત્ર દ્રવ્ય. ત્યાંથી રચના છે એ કેમાં ફેરવાની? રંગસૂત્ર, એટલે કે ક્રોમોઝોમમાંથી. જે આપણને આવા 23 જોડ રંગસૂત્ર છે એ કોષ કેન્દ્રની અંદર છે એ હોય, એ આપણે જોયું બરાબર. આ કોષ કેન્દ્રની અંદર છે અને છે ગોઠવણ છે એ થતી જાય, એટલે કે સૂક્ષ્મ રચના છે એ બનતી જાય. સોલેનોઇડ અને સુપર સોલેનોઇડ. અહીંયા શું બન્યું? સોલેનોઇડ. ત્યાંથી ગાઢ રચના બનશે એટલે શું બનશે? સુપર સોલેનોઇડ. એટલે કે કોલોઇડલ ગૂંચળામય રચનાઓ છે એ બનતી જાય અને એક ચોક્કસ ડીએનએ છે એનું નિર્માણ છે એ થાય અને એની કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર સ્વરૂપે છે એ હવે ગોઠવણ છે એ થશે. કમ્પ્લીટ. હજી બીજો ટોપિક આપણે છે નોન ક્રોમોઝોમલ હિસ્ટોન પ્રોટીન. શું આવશે? નોન ક્રોમોઝોમલ હિસ્ટોન પ્રોટીન. નોન ક્રોમોઝોમલ હિસ્ટોન પ્રોટીન કોને કહેવાય? જો હિસ્ટોન પ્રોટીન છે એ આની અંદર છે એ આવેલું. નોન ક્રોમોઝોમલ હિસ્ટોન પ્રોટીન એટલે હું કે એ એવા પ્રોટીન કે જે ડીએનએનું જે પેકેજિંગ થતું હોય રંગસૂત્રનું એને વધુ જટિલ રીતે પેકેજિંગ કરવા માટે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન, એટલે કે હિસ્ટોન સિવાયના પ્રોટીન છે એ ઉપયોગમાં છે લેવાય. કે રંગસૂત્રનું વધુ જટિલ પેકેજિંગ માટે હિસ્ટોન સિવાયના, એટલે શું કીધું? નોન હિસ્ટોન, નોન ક્રોમોઝોમલ હિસ્ટોન પેકેજિંગ માટે હિસ્ટોન સિવાયના અન્ય પ્રોટીનને એનએચસી, એટલે કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. સોરી, અહીં એક ભૂલ છે. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન છે એ કહેવાય. હવે જોઈએ જે ક્રોમેટિન છે અહીંયા, એ ક્રોમેટિનના બે પ્રકાર. એમાં એક શિથિલ રીતે ગોઠવાયેલા, અચ્છા, અને બીજું ગાઢ રીતે ગોઠવાયેલા, એટલે ઘેરા રંગના. એક છે શિથિલ રીતે ગોઠવાયેલા આછા રંગના અને બીજા છે ગાઢ રીતે ગોઠવાયેલા ઘેરા રંગના. હવે જે શિથિલ રીતે ગોઠવાયેલા આછા રંગના છે એ છે એ યુક્રોમેટિન. કયા છે?
યુક્રોમેટિન. અને ગાઢ રીતે ગોઠવાયેલા ઘેરા રંગના છે એ છે હિટરોક્રોમેટિન. આ યુક્રોમેટિન છે એ સક્રિય છે, એટલે કે પ્રત્યાંકન માટે છે કેવા છે? સક્રિય. અને હિટ્રોક્રોમેટિન છે એ પ્રત્યાંકન માટે કેવા છે? નિષ્ક્રિય. હવે યુક્રોમેટિન છે એ પ્રત્યાંકન માટે સક્રિય કઈ રીતના? પ્રત્યાંકન માટે એટલે કે ડીએનએ ની અંદર જે આનુવંશિક માહિતી હોય, ગાઢ લિપિ, એ લિપિ છે કેમાં હોય? યુક્રોમેટિનમાં. એનું પ્રત્યાંકન થાય એટલે શું થાય? એમાંથી આરએનએ બને, પ્રોટીન બને, જે આપણે ભણી ગયેલા છીએ કે પ્રત્યાંકનનો મતલબ શું થાય કે ડીએનએ પાસે જે પણ કઈ માહિતી છે એ પ્રત્યાંકનની ક્રિયા દ્વારા ક્યાં આવશે? આરએનએનું નિર્માણ કરીને એમાંથી શું બનશે? એ પ્રોટીન નિર્માણ છે કરશે. એટલે યુક્રોમેટિન છે એ પ્રત્યાંકન માટે સક્રિય છે, જ્યારે હિટ્રોક્રોમેટિન છે એ પ્રત્યાંકન માટે કેવા છે? નિષ્ક્રિય છે. તો આ હતું ડીએનએ કુંતલનું પેકેજિંગ. નેક્સ્ટ હવે આપણે અગાઉના લેક્ચરની અંદર પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.